હર ઇન્સાન એમ સમજે છે, એમ માને છે કે મારી જિંદગી મારી હેબિટ્સ અને આદતથી છે. અને ઘણીવાર ઇન્સાન કોઈ સક્સેસફુલ ઇન્સાનને દેખે છે તો એમ થાય છે કે મે બી આ મિસલ બનીશ. મગર શું એમ થઈ શકે છે? શું એમ બને છે? હમણાં મેં એક બુક પઢી રહ્યો છું, એટમિક હેબિટ્સ. એના ઓથર જેમ્સ ક્લિયર છે. એમાં ઓથર એક કોન્સેપ્ટને જિકર કરે છે કે ઇન્સાન જે હેબિટ બનાવવા ચાહે છે, અચ્છી આદત અપનાવવા ચાહે છે અને કોઈ બુરી આદત જે છે એને નિકાલવા ચાહે છે, તો એ ઘણીવાર રેઝોલ્યુશન કરે છે કે મેં આમ કરીશ. મગર અક્સર વખત થોડા દિનો બાદ એ આદતને મૂકી દે છે. એ આદતને નિભાવી શકતો નથી. એના 3 રીઝન બતાવે છે કે ઇન્સાન જે વખત આદત બદલવાની કોશિશ કરે છે તો પહેલે એ આઉટકમ બેસ્ડ પ્રોસેસ ઇસ્તેમાલ કરે છે. જે લાસ્ટ વિડીયોમાં જિકર કીધી કે 2 કિસ્મથી હેબિટ્સ ચેન્જ થાય, 2 કિસ્મથી સક્સેસફુલ થવાય, એક આઉટકમ બેસ્ડ અને એક પ્રોસેસ બેસ્ડ. તો આઉટકમ બેસ્ડ યાની શું કે ઇન્સાન બદલવાની કોશિશ કરે છે ગોલ સેટ કરીને કે મેં આ મિસલ ગોલ સેટ કરું છું કે મેં આ મિસલ વજન કમ કરીશ, આ મિસલ મેરેથોન જીતીશ. આ ચીઝમાં ઘણું નુકસાન છે. જેમ કે જિકર કીધી કે 4 નુકસાન તો લાસ્ટ વિડીયોમાં જિકર કીધી. બીજો સ્ટેપ શું છે જે હજી પાવરફુલ છે કે પ્રોસેસ બેસ્ડ યા હેબિટ બેસ્ડ, કે ઇન્સાન એની જિંદગીને બદલવાની કોશિશ કરે, રોજ થોડી થોડી બદલે, એની નવી હેબિટને કાર્વ કરવાની કોશિશ કરે. તો બી હેબિટ્સ બનાવવું મુશ્કેલ છે, એક નવી ચીજને અપનાવવું મુશ્કેલ છે. એના વાસ્તે 3rd સ્ટેપ જે ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે, જે એમ કહીએ કે કોર છે, એ છે આઈડેન્ટિટી બેસ્ડ ચેન્જ, આઉટકમ બેસ્ડ ચેન્જ, પ્રોસેસ બેસ્ડ ચેન્જ, અને જે સગલા કરતાં ઇમ્પોર્ટન્ટ છે એ આઈડેન્ટિટી બેસ્ડ ચેન્જ. એ આઈડેન્ટિટી બેસ્ડ ચેન્જ કેમ થાય એ કોન્સેપ્ટની જિકર આપ સલા સાથે આ વિડીયોમાં શેર કરું છું. આઈડેન્ટિટી એટલે શું કે મેં શું છું, વોટ આઈ એમ, મારો બિલીફ શું છે. જે વખતે એક ઇન્સાન બિલીફને ચેન્જ કરે છે, એની અંદરથી આઈડેન્ટિટીને ચેન્જ કરે છે, તો અસલ મોટિવેશન જેને ઇન્ટ્રિન્સિક મોટિવેશન કહેવાય છે એ યહાંથી આવે છે. એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ શખ્સ હમણાં સિગરેટ પીતું હોય અને એને કોઈ સિગરેટ ઓફર કરે તો એમ કહે કે આઈ એમ ટ્રાઇંગ ટુ ક્વિટ સ્મોકિંગ, મને સ્મોકિંગ નથી કરવું. તો આ એક આદત બનાવવાની કોશિશ કરી રહ્યા છે. અને બીજો શખ્સ એમ કહે કે આઈ એમ નોટ અ સ્મોકર, મેં હંમેશા સ્મોકર છું જ નહીં. તો આ મિસલ કહેવું કે મેં સ્મોકર નથી એના આઈડેન્ટિટીના બિલીફને બતાવી રહ્યો છે. હવે સવાલ થાય છે કે જો સ્મોકિંગ કરે છે તો એમ કેમ જૂઠ બોલે. બીજું એક્ઝામ્પલ લઈએ કે એક શખ્સ એમ કહે આઉટકમ બેસ્ડ કે મને આ મિસલ વજન કમ કરવું છે. બીજો શખ્સ એમ કહે કે મેં વજન કમ કરવા વાસ્તે એવરી ડે જીમ જાઉં છું. અને ત્રીજો શખ્સ એમ કહે કે મેં તો હેલ્ધી છું. તો મેં હેલ્ધી છું કેવું એ આઈડેન્ટિટી બેસ્ડ ચેન્જ છે. પાછો સવાલ થાય છે કે હેલ્ધી તો નથી એ, તો એમ કેમ કહે છે કે હેલ્ધી છે. ત્રીજો એક્ઝામ્પલ લઈએ, એક શખ્સ એમ કહે કે મેં હાફિઝુલ કુરાન એક દિન બનીશ, આઉટકમ બેસ્ડ, ગોલ ઓરિએન્ટેડ બેસ્ડ. બીજો શખ્સ એમ કહે કે મેં હર રોજ કુરાન મજીદ હિફ્ઝ કરું છું, પ્રોસેસ બેસ્ડ, સિસ્ટમ બેસ્ડ, હેબિટ બેસ્ડ. અને તીસરું જે જ્યાદા આજે જિકર કરીએ છીએ આપણે કે તીસરો શખ્સ એમ કહે કે મેં હાફિઝુલ કુરાન છું, એ હાફિઝુલ કુરાન છું. તો પાછું એમાં સવાલ થાય છે કે હાફિઝુલ કુરાન નથી તો એમ કેમ કહે કે હાફિઝુલ કુરાન છું. તો આ 3 એક્ઝામ્પલ કે હાફિઝુલ કુરાન છું, મેં હેલ્ધી છું, યા તીસરો એમ કહે કે આઈ એમ નોટ અ સ્મોકર, એમાં આઈડેન્ટિટીની વાત કરી રહ્યા છે. તો બાઝ વખત એ ગલત કહી રહ્યો છે કે હાફિઝુલ કુરાન નથી હમણાં, મગર એમ કહેવાથી આપણા આઈડેન્ટિટીને એમ કહી રહ્યો છે કે મેં છું. તો એ ધીરે ધીરે એવા અમલ કરવા લાગશે કે જે હાફિઝુલ કુરાન કરે. અગર એમ કહે છે કે મેં હેલ્ધી છું તો એ જમતા વખત ધ્યાન કરશે કે મેં તો હેલ્ધી છું, મેં આ જમી શકું, મેં હેલ્ધી છું, શું મને રોજ એક્સરસાઇઝ કરવી જોઈએ. તો જે વખત એની આઈડેન્ટિટી બદલાશે તો એ ખુદ બખુદ એ મિસલ અમલ કરવા લાગી જશે. જે વખત એમ આઈડેન્ટિટી બનશે કે મેં હાફિઝુલ કુરાન છું તો એમ સોચશે કે હાફિઝુલ કુરાન કેમ અમલ કરે, તો રોજ મને કુરાન મજીદ હિફ્ઝ કરવું જોઈએ, રોજ મને મુરાજાત કરવું જોઈએ. તો આ મિસલ એની આખી જિંદગી બની જશે જે વખત એની આઈડેન્ટિટી બનશે. તો આ એકચ્યુઅલી આ કોન્સેપ્ટ ઘણો પાવરફુલ કોન્સેપ્ટ છે કે આપણે જે સોચીએ આપણા બારામાં એ મિસલ આપણે અમલ કરતા થઈ જઈએ છીએ. અને જે વખત આપણે અમલ કરતા થઈ જઈએ છીએ તો આપણે પ્રૂફ મિલે છે કે આપણે આ વાત છે ને. તો આખો એક ફીડબેક લૂપની મિસલ છે કે તમે તમારા બારામાં સોચો, પછી એ મિસલ અમલ કરતા થઈ જશો, અમલ કરશો તો તમને પ્રૂફ મળશે કે મેં આમ જ છું, પાછા અમલ કરશો અને પાછું પ્રૂફ મળશે. એમ થાતું થાતું એ હેબિટ બની જશે અને જિંદગી બની જશે. મગર આ એક ડબલ એજ સ્વોર્ડ છે. તમે તમારા બારામાં જે સોચો છો એ તમે પછી એ મુતાબિક અમલ કરો છો. કોઈને આપણે એમ કહીએ કે તમે ફજર નમાઝમાં કેમ નહીં આવતા, તો એમ કહેશે કે આઈ એમ નોટ અ મોર્નિંગ પર્સન.
કોઈને એમ કહો કે તમે કમ્પ્યુટર કેમ નહીં શીખતા, તો કહે કે આઈ એમ નોટ ગુડ વિથ ટેકનોલોજી. કોઈને એમ કહો કે તમે હિફ્ઝુલ કુરાન કેમ નહીં કરતા, તો કહે છે કે સાહેબ મને યાદદાશ્ત બરાબર નથી. તો જેવા તમે એમ કહો છો કે મારી યાદદાશ્ત બરાબર નથી, તમે તમારા આઈડેન્ટિટીમાં એમ લીખી રહ્યા છો કે આઈ એમ નોટ ગુડ એટ રિમેમ્બરિંગ, મને યાદ નહીં રહેતું, તો તમે અમલ બી એ શાકિલત પર જ કરશો, તમને યાદ નહીં જ રહે. તો એના કરતાં એમ કહેવું જોઈએ કે મેં હાફિઝ છું, મને યાદ રહે છે, અને પછી તમે અમલ કરશો તો તમને ज़्यादा बेहतर तरीक़ा से याद રહેશે. તો अपने मौला फरमावे છે કે હર ઘરમાં એક હાફિઝ. તો એક તસવ્વુર એમ બી લઈ શકે આમાં કે આપને આઈડેન્ટિટી મૌલા આપી ચૂક્યા છે કે તમે તમારા ઘરમાં હાફિઝ છો જ, યા તમે જ, હરેક શખ્સ જે સુની રહ્યો છે એના ઘરમાં હાફિઝ છે, એ જ હાફિઝ છે જેને મૌલા ફરમાવે છે કે તમે જ તમારા ઘરમાં હાફિઝ છો. તો એ જ્યારે આઈડેન્ટિટી બનાવે કે મેં હાફિઝ છું, તો પછી જિંદગીભર અમલ બી કરતો ચલો જશે હિફ્ઝુલ કુરાન વાસ્તે. એ મિસલ હર ચીज़માં આઈડેન્ટિટી જ્યારે બનાવીએ ઇન્સાન, તો એની જિંદગી એ મિસલ બનતી ચલી જશે. એટમિક હેબિટ્સના ઘણા બીજા કોન્સેપ્ટ છે જે ઇન્શાલ્લાહ મેં આ બુકના અને પછી બીજી બુક જે પઢું છું મેં આપ સગલા સાથે શેર કરું છું. આપ સગલા જરૂર કમેન્ટ કરજો. અને હમણાં આ બુક સમરી બી ઇંગ્લિશમાં શેર કરી છે, અને ઇન્શાલ્લાહ પછી ઇમ્કાન થશે તો લિસાન દાવતમાં બી આખી બુક સમરી શેર કરીશ. શુક્રન જઝીલન.